જય માતાજી મિત્રો, હું છું તમારો ભૌતિક ભગવાન. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે છે રવિવાર અને એક અમારે ઇવેન્ટ છે. તો સવારમાં ઉઠી નાહી ધોઈને પહેલા હું ભદ્રેશભાઈને લેવા આવી ગયો છું. જય માતાજી બધા ડાયરોને. ભદ્રેશભાઈ એના ફોનના કામમાં વ્યસ્ત છે. હમણાં ફ્રી થાય તો આપણે યાર વાત કરશે અને અમે જઈએ છીએ ઇવેન્ટમાં. તો ત્યાં શું શું થાય છે એ તમે અમને દેખાડશું અમે તમને. તો ચાલો મળીએ. તો કામરેજથી નીકળી ગયા છે અને અમે જઈએ છીએ કતારગામ બાજુ. હું ને ભદ્રેશભાઈ બે ભાઈઓ છીએ. જય માતાજી બધા ડાયરોને. એક ઇવેન્ટ જ છે. ઇવેન્ટ તમે મને બોલતા દેવી માણસ ઇવેન્ટમાં જ આવી છીએ અમે. એક મિત્રો આવે છે, એનો ફોન આવી ગયો કે ભાઈ તમને અર્જન્ટ મળવું છે. તો અર્જન્ટ તમને મારા આમ છે, તમે ઊભા રહી જાવ છે. એટલે અમે ઊભા રહી ગયા છીએ. હવે એ આવે ને મળી લે પછી બધી ચર્ચા કરશું આપણે. હવે અમે પૂગ્યા ઇવેન્ટમાં. કઈ રીતનું છે શૂટિંગ, કઈ રીતે થાય છે હું તમને દેખાડી. બરાબર છે? એટલે કે જોડાયેલા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. માવો ખાધો. તો બોલો દ્રષ્ટિબેન, શું કેવું છે અમારા બ્લોગમાં? કલેક્શન જોરદાર. રોહિતભાઈ બસ હરણ મહાદેવ. ખાલી સબસ્ક્રાઇબ કરતા હું છું ગુજરાતનો ગુજરાતી, એ તો કયો. ખાલી સબસ્ક્રાઇબ કરતા. તો ભદ્રેશભાઈ હંતાઈ છે. ભદ્રેશભાઈના લગ્ન થવાના હોય ને તો એ અહીંથી કલેક્શન બધું કરશું. શું કેવું? હું ભાઈ લગ્ન કરવાના જ ને? તારે વાંઢા રાખવાનું ગણતરી એમ કરવો એમ તારી ઈચ્છા. તો એ અહીંથી કલેક્શન આપણે કરશું. કલેક્શન તો સારું છે બધું કમ્પ્લેટ. નીતિનભાઈ, તમારા લગ્ન કેતી છે? મારા લગ્ન થઈ ગયા ભાઈ. તો યાર મારે ચેકઅપ કરાવવાનો છે. પાસા કરતા મારા લગ્ન ક્યારે છે ને બીજા લગ્ન. હા. લુનાગર, રોહિત વરિયા, ભૌતિક, ભદ્રેશ રાઠોડ અને જીતેશ હિંગુ જેટલા પણ લોકો છે વન બાય આમુ જો નો કહી દઉં છું, નથી બનાવ રહેવા દો. હા નો બનાવતી કે બરાબર. હું મેડમ ગુસ્સામાં મારી આમુ વળી 110 ગ્રામનો 20000 ડાઉન પેમેન્ટ પર 14 ના ગિફ્ટ નું અનબોક્સિંગ થાય છે. એ કાતર આપને. નહીં મળે ખાતર ઘરે જ લઈને આવી બરાબર. ભાવિનભાઈ ખીજાઈ ગયા. આવડે છે મને ખોલતા, હું હાથે ખોલતા. આ તો ચાવી હું કામ લીધી? મારી ચાવી લીધી ને તારી થોડી લીધી છે. મારી ચાવી લીધી, તારી તોડી લીધી છે. હું નીકળો. કેડબરી સોન પાપડી સોન પાપડી બોક્સ છે. વાહ, સોન લાય, પાપડી. લાય. બીજો રાજપૂતનો ફોન આવ્યો. એક ભૂમિ એક સોન પાપડી નો બોક્સ તો આવો દે. સ્પ્રે છે. બોલો બીજું દીકાભાઈ. બોલ ભાઈ. સોન પાપડી લઈ લે ભૂમિ આ બાજુ. અત્તર. સોન પાપડી લાય. અમારો લે, અમાર મોઢું લે. ભાવિને બધા પૂરખા કુતરા સોન પાપડી ની રાહ બેઠેલા. હાલો. સોન પાપડી ને સોન પાપડી. તો મિત્રો રાત પડી ગઈ છે અને ભૂમિ મેડમ આવી ગયા છે આપણી સાથે. ને હવે અમે બહાર નીકળ્યા છીએ. ક્યાં જઈએ એનું નક્કી નથી. જ્યાં જાઉં ત્યાં બતાવશું. થોડોક હું બે માણામાં ડખો થઈ ગયો તો એટલે સમાધાન કરવા નીકળ્યા છે. હવે આઈસ્ક્રીમમાં પતે કે જમવામાં પતે કે ખોટું બોલો મને. પછી તમને દેખાડીએ ક્યાં જવું છે. જ્યાં લઈ જાવ ત્યાં. હવે તો બધું તમારી હારે છે, તમે જ્યાં લઈ જાવ ત્યાં. બીજું તો તો હાલો હું ક્યાં લઈ જાઉં છું ને તમને દેખાડી. ટાટા. આઈફમાં ઉડે છે. પાર્ટી. કાંઈ પાર્ટી નથી. તો મિત્રો ચશ્મા પહેરે ને શું કહેવાય તમે છે કોમેન્ટમાં જણાવજો. લગભગ તો મારા મંતવ્ય પ્રમાણે એને પાર્ટી જ કહેવાય. છેલ્લા અડધી કલાકથી આટા માર્યા છે. હજી નક્કી નથી થયું કે હું ખાવું છે, હું પીવું છે. તો આમાં કઈ મારો વાંક છે? તમારો વાંક હોય જ નહીં ને. તો ચા પાણી પીને સમાધાન કરી નાખ્યા. શું કેવું?
બાંધવાનો જ નથી થયો પણ જો ખોટું બોલે હો, ખોટું બોલે. એવું કરવા ગયો છો કઈ બાંધવાનું નથી થયું ને ખોટું માણાને એમ લાગે કે આ લોકો બાંધ્યા હશે હવે મિત્રો અમે બાયધા જ છીએ. હું તમને સાચું કહું છું, સાચું કહું છું તમને. ખાવું હોય કે હાલ કાંઈ કા નથી ખાવું કઈ. દાંત કાઢમાં જો બટકા ભરે, બટકા ભરે. પ્લીઝ છેલ્લે પાણીપુરીમાં સમાધાન થઈ ગયું છે. પેટ ભરીને ખાઈ લેજે. વાહ આવતી વખત તે ખાઈ લેજે. હું હા કીધો આ યાદ કરવાનું હોય ને મારે ભાઈ પાણીપુરી આપો. રાધા કૃષ્ણ. ખાઓ ખાઓ, નિરાયતે ખાઓ. આવત છું હો. હા તો ખરી, લઉં તો ખરા. બેસ્ટ સમાધાન ને આવે. ચાટની ઊભી ઊભી એકલી પાણીપુરી ખાય છે, મને પૂછતી નથી. શરમ આવે કાંઈ? હવે હું કામનું? તો ચોથી પ્લેટ છે. ધરાતી નથી, ધરાતી. કઈ કેવું છે? હે ખાવા દો ને આવું છે બધું. મસાલા પૂરી 2 આપી ને તોય એકલી ખાઈ ગઈ. તો કીધા પછી દેવા આવે તો કીધા પછી તો જો મિત્રો આને કહેવાય પ્રેમ. મારે ખવડાવી દીધી ને તો એને બીજી માંગી. સંતુષ્ટ નથી આ ભાઈને. હવે ખાવી છે? કેટલી પ્લેટ ખાધી? એવું ન કહેવાય. તો હવે સમાધાન ને, પાણીપુરી ખાઈ લીધી છે તો પણ આપણે બાંધ્યા જ નહોતા હું ઈ કહું છું પાયતા હતા. ખોટું બોલ, પછી ખોટું ન બોલાય. બરોબર. તો મિત્રો હવે અમારું સમાધાન થઈ ગયું છે પાણીપુરીમાં. માણા સા પીને સમાધાન કરે, પણ શું કરવું હવે? ભાઈઓ માણા હારે તો પાણીપુરીમાં સમાધાન થાય. હમ લડકી હે ના સાહેબ. તો અમારા વ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ જ રીતે તમારો પ્રેમ આપતા રહેજો. તો અમે રોજ નવા વ્લોગ બનાવતા રહીશું. જય માતાજી. જય માતાજી.